ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतम्। नन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया करवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तो एकादश स्कंदना 16 अध्याय ભગવાનની વિભૂતિનું વર્ણન જેમાં છે ભગવાન પોતાની વિભૂતિનું વર્ણન કરી રહ્યા છે। ઉચ્ચૈશ્રવાસ્તુરંગાણામ બધા ઘોડામાં ઉચ્ચૈશ્રવસ અશ્વશુ ધાતુનામ અશ્વિકાંચરમ બધી ધાતુમાં હું
સોનું છું. યમ સંયમતામ ચાહમ, સંયમ કરનારામાં, નિયંત્રિત કરનારામાં, દંડધાર્યમાં. યમરાજા દંડ ધારણ કરતા હોય છે. દંડનો અર્થ એ છે કે ન્યાય કરવો હંમેશા એ ન્યાય પર ચાલતા હોય છે, ક્યારે પણ ત્યાં અન્યાય હોતો નથી. એ બધા હું યમ છું. સર્પાણામ અસુ વાસુકી, સર્પોમાં એમનો રાજા વાસુકી હું છું. નાગેન્દ્રાણામ અનંતોહમ, બધા શ્રેષ્ઠ નાગમાં હું અનંત છું, શેષ નાગ છું, જેના પર ભગવાન નારાયણ વિરાજમાન હોય છે. મૃગેન્દ્ર શૃંગિદંષ્ટિનામ, શિંગડા અને દાઢવાળા પ્રાણીઓનો રાજા હું મૃગેન્દ્ર છું, સિંહ છું. આશ્રમાણામ અહમ તુર્ય, આ ચાર આશ્રમો, ચતુર્થ આશ્રમ સંન્યાસ આશ્રમ છું. વર્ણાનામ પ્રથમો નઘ, હે અનઘ, હે નિષ્પાપ ઉદ્ધવ, આ ચાર વર્ણમાં હું પ્રથમ વર્ણ અર્થાત બ્રાહ્મણ છું. તીર્થાનામ સ્રોતસામ ગંગા, બધા તીર્થોમાં અને બધી નદીઓમાં હું ગંગા છું. સમુદ્ર સરસામહમ, બધા સરોવરોમાં જળાશય હું સમુદ્ર છું. આયુધાનામ ધનુરહમ, આયુધમાં હું ધનુષ્ય છું. ત્રિપુરજ્ઞો ધનુષ્મતા, બધા ધનુર્ધાર્યમાં હું ત્રિપુરજ્ઞ છું. ત્રિપુરાસુરનો વધ કરનાર ભગવાન શિવ છું. ત્રિપુરાસુર તો 3 અસુર થઈ ગયા, અથવા અને 3 નગરીમાં નિવાસ કરનારા હતા. સુવર્ણ નગરી, રજત નગરી અને લોહ નગરી. એ બધી નગરીઓ 1000 વર્ષે એક વખત એક રેખામાં આવે ત્યારે જ એમનો કોઈ વધ કરે એક તીરથી, તો જ રાક્ષસોનો વધ થાય એવું હતું. ભગવાન શિવજી આ પ્રકારે, એટલા માટે ત્રિપુરજ્ઞ, આ ત્રિપુરાસુરનો વધ કરનાર. એ માટે કેવો મોટો આડંબર કર્યો એમણે મેરુને કહ્યું કે તું મારું ધનુષ્ય બની જા. ભગવાન વિષ્ણુને કહે મારો તમે બાણ બની જાઓ. પૃથ્વીને કહે તું મારો રથ બની જા. સૂર્યચંદ્રને કહે કે મારા પૈડાઓ બની જા, વગેરે. બ્રહ્માજીને કહે મારો સારથી બની જા. અને તેથી એ કહે ને કે ભાઈ એક ત્રિપુરાસુર તૃણનો વધ કરવા માટે આપ તો અગ્નિ સમાન છો, આપે આ બધા આડંબર કેમ કરવો પડે? બસ એમ જ ભગવાન ઈચ્છા. ભારતે ત્રિપુરાસુરનો અથવા સત્વરજસ તમસ 3 નગરીનો વિશ્વ તેજ પ્રાજ્ઞા, એ 3નો વધ કરનાર અર્થાત એમના અધિષ્ઠાન જે પરમ બ્રહ્મ છે, પરમાત્મા જે છે, એનું જ્ઞાન થવાથી એ 3નો વધ થાય. ભગવાન શિવજી જ્ઞાન સ્વરૂપ છે. આ રીતે જ્ઞાન વૃત્તિનો ઉદય પામે ને આ 3 અસુરનો વધ કરે છે. વધ કરવો એટલે હવે 117 પાના પર 21મા શ્લોકથી આગળ કહે છે. ધિષ્ણ્યાનામસ્મ્યહમ મેરુર્ગહનાનામ હિમાલયઃ, ધિષ્ણ્યાનામસ્મ્યહમ મેરુર્ગહનાનામ હિમાલયઃ, વનસ્પતીનામશ્વત્થ ઔષધીનામહં યવઃ, વનસ્પતીનામશ્વત્થ ઔષધીનામહં યવઃ. ધિષ્ણ્યાનામ એટલે કે નિવાસ સ્થાનાનામ. ધિષ્ણ કહેવાય નિવાસ સ્થાનમાં. હું બધા નિવાસ સ્થાનમાં હું મેરુ છું. આમ મેરુ શિખરીણામહમ, ભગવદ્ગીતા કહેવામાં આવ્યું કે શિખરી અર્થાત શિખર ધરાવનારા બધા પર્વતોમાં હું મેરુ છું. આ મેરુ તો પુરાણમાં ખૂબ વર્ણન આવતું હોય છે. સમગ્ર જગતની જાણે ધરી હોય, સમગ્ર જગતની આસપાસ ફરી રહ્યું હોય એ પ્રકારની કલ્પના છે. આ મેરુનું વર્ણન શું હોય? સુવર્ણનો જાણે મોટો પર્વત બનેલો હોય અને બધા દેવતાઓ નિવાસ કરતા હોય. મુખ્ય બ્રહ્માજીનો ત્યાં નિવાસ છે, બધા લોકપાલ નિવાસ છે. નિવાસ સ્થાના મધ્યે બ્રહ્માદિ લોકપાલાનામ નિવાસ સ્થાનમ. બ્રહ્મા વગેરે બધા લોકપાલ દેવતાઓ છે, એમના નિવાસ સ્થાન. બધા નિવાસ સ્થાનોમાં શ્રેષ્ઠ નિવાસ સ્થાન. એનું વર્ણન તો વાંચે તો કલ્પના બહારનું, એટલું સૌંદર્ય ત્યાં આગળ છે. અને જગતમાં સર્જનમાં જે શ્રેષ્ઠ છે એ લોકો ત્યાં નિવાસ કરી રહ્યા છે. માટે બધા નિવાસ સ્થાનોમાં હું મેરું છું. સૂર્ય દેવતા પોતાના મળા કેટલા સેંકડો યોજન લાંબા રથની અંદર સતત યાત્રા કરી રહ્યા છે.
એકવાર મેરુ પર્વતને વિનંતી કરી કે જરાક મારે થોડીક વાર ક્ષણ માટે જરાક થાક ખાવો છે, તમે મને આશ્રય આપશો? હા. એટલે એક પૈડું ત્યાં આગળ રોકાયો જરાક વાર. ત્યારથી પછી સૂર્ય દેવતાએ એમને આશીર્વાદ આપ્યા, વરદાન આપ્યું, એટલે મેરુ સુવર્ણનો થઈ ગયો. આમ તો એમે પણ જેવી રીતે કૈલાસ પર્વત બરફથી છવાયેલો હોય અને પ્રાતઃકાળના સૂર્યના કિરણો પડે ત્યારે આખો પર્વત કેવો સુવર્ણ લાગે, પણ મેરુ તો સુવર્ણનો જ બનેલો છે એમ કહેવાય છે. એટલે ત્યાં બધા જ પ્રકારની સમૃદ્ધિ હોવી જોઈએ, બધા જ પ્રકારની શોભા હોય, બધા જ પ્રકારના રત્નો, બધી વસ્તુ ત્યાં હોય, બધી ઔષધિઓ, બધી વનસ્પતિઓ, બધા જ પ્રકારનું સૌંદર્ય. એવા તો રહેવાની જો ઈચ્છા થાય તો રહેવાનું શ્રેષ્ઠ સ્થાન કયું છે? મેરુ છે. ગહનાનામ હિમાલય. ગહન એટલે દુર્ગમ સ્થાન. આ દુર્ગમ સ્થાનમાં હિમાલય છું. હિમાલય કેટલી બધી લાંબી પર્વતમાળા છે. આ પશ્ચિમમાંથી શરૂ કરો તમે, છેક પૂર્વમાં આસામ સુધી જાય, પશ્ચિમમાં કઈ અફઘાન ક્યાંય શરૂ થાય છે, કાશ્મીરથી પણ પશ્ચિમમાંથી શરૂ થાય અને ક્યાંય ક્યાંય જાય. એવા હિમાલય જગતનું જાણે કે શિખર છે. ભારતનું તો શિખર ખરું જ, ભારતનું તો જાણે, અને ઉત્તર ભારતની રક્ષા કરનાર જાણે કે લોક દ્વારપાળ છે એવું કહી શકાય. હિમાલયનું તો આ સંસ્કૃતિમાં અત્યંત ખૂબ જ આદર છે, ખૂબ પૂજ્ય ભાવ છે હિમાલય માટે. કારણ કે એ પણ બધા દેવતાઓનું નિવાસ સ્થાન છે ને, ભગવાન શિવજીનું નિવાસ સ્થાન છે હિમાલય. એ સિવાય બધા ઋષિ મુનિઓ વગેરે પણ શ્રેષ્ઠ નદીઓ ગંગા, યમુના વગેરેનો ઉદ્ભવ હિમાલયમાં થતો હોય છે. એટલે આખો ઉત્તર પ્રદેશ કહો અને પંજાબ કહો, આસામ કહો, આ બધા પ્રદેશો જે છે એ તો વાસ્તવમાં હિમાલય પર જ આધારિત છે. એમાંથી પ્રકટ થતી નદીઓ વડે જ આ બધા પ્રદેશનું પોષણ થાય છે. એટલે અત્યારે બહુ મોટી ચિંતાનો વિષય છે. ભારતમાં કઈ ચિંતા થાય છે કે એની સમજ નથી પડતી આ સરકારને, પણ દુનિયાની ચિંતાનો વિષય છે ખરો કે ગ્લોબલ વોર્મિંગને કારણે આખી આપણે તો માત્ર આપણો બચાવ કરવામાં જ તત્પર છે કે ભાઈ અમારે કશું કરવાની જરૂર નથી, તમે બધા કરો. એ યુદ્ધ ચાલે છે, પણ છતાં અત્યારે સૌથી મહાન નુકસાન જો થઈ રહ્યું તો આપણને જ થઈ રહ્યું છે. કારણ કે આ ગ્લોબલ વોર્મિંગ સમગ્ર વિશ્વ ઉષ્ણતામાન વધી રહ્યું હોય અને તેથી બધા બરફના પહાડો બધા ઓગળી રહ્યા છે, બરફની શિલાઓ મળે ઓગળી રહી છે. મેં જોયું હતું એક ડોક્યુમેન્ટરી, આલ ગોર જે પહેલા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા, એને બહુ મોટા એકદમ સક્રિય કાર્ય કરે છે. આખી દુનિયાની અંદર ગ્લોબલ વોર્મિંગ માટે એક પ્રકારની એક સભાનતા ઉભી કરવી અને કહે છે કે પ્રત્યેક મનુષ્ય આ ગ્લોબલ વોર્મિંગમાં એને ઓછું કરવામાં પોતાનો ફળ આપી શકે છે. આ કેમ થાય છે? જેને ગ્રીન હાઉસ ગેસીસ કહેવામાં આવે. આપણે જેવી રીતે કોઈ વનસ્પતિનો વિશેષ ઉછેર કરવો હોય તો ગ્રીન હાઉસ બનાવીએ, આમ લીલું હોય ને એવું કાચનું એક ઘર બનાવીએ જેમાં વનસ્પતિઓ ઉછરતી હોય, જેથી અંદર એક ગરમી જળવાઈ રહે, બહારની ઠંડીથી આ વનસ્પતિનો નાશ ન થાય. હવે થાય છે શું કે ભારતમાં પૃથ્વી પર આવું થઈ ગયું. પૃથ્વી જાણે કે ઉપર આમ ગ્રીન હાઉસ જે બધી ગરમી થઈ ગઈ, એને કારણે સમુદ્રનું ઉષ્ણતામાન વધે, એ પેલા બધા બરફના પર્વતો ઓગળવા માંડે અને ભારતની આ જે મુખ્ય નદીઓ છે તો હિમાલયમાંથી જ આવે છે, એ બધા હિમાલયના બરફ પર જ આધારિત છે. એટલે એવો સમય આવશે, બહુ દૂર નહીં હોય, 15-20 વર્ષની અંદર કઈ એવું થઈ જાય કે આ નદીઓ બધી સુકાઈ જાય. ખાલી વરસાદ પડે ત્યારે નદી વહે, ગંગા નામની કોઈ હંમેશ વહેતી નદી રહે જ નહીં. તો યમુનાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? આ પ્રકારે એટલે આ તો જાણે કે હિમાલય તો આપણા માટે બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે, અત્યંત પવિત્ર સ્થાન ધરાવે તો ખરું છે. બધા હિમાલયમાં નગરાજ એટલે બધા પર્વતોનો રાજા છે, શિવજીનું સ્થાન છે, પાર્વતીના પિતા છે અને બીજા બધા દેવતાઓનું નિવાસ સ્થાન છે, મૂળ તપશ્ચર્યાની ભૂમિ છે વગેરે. માટે બધા ગહનાના અહીંયા દુર્ગમ સ્થાન એમ કહેવામાં આવ્યું, કારણ કે એવા કેટલાય સ્થાનો છે હિમાલયને જે હજી પૂરેપૂરો ખેડાયો નથી. આખી હિમાલયની આખી પર્વતમાળા છે હજી પૂરેપૂરી ખેડાય નથી, ઓછી ખેડાય છે હજી તો, એટલે ઘણું એના વિશે જાણવાનું બાકી છે.
શું શું ત્યાં બધી કેવી કેવી ઔષધિઓ, બધી જડીબુટ્ટીઓ છે ને કેટલા રત્નો છે ને શું શું બધું છે હિમાલયની અંદર. તદુપરાંત કેટલા યોગીઓ અને કેટલા સિદ્ધ પુરુષો, કેટલા તપસ્વીઓ એ બધા ત્યાં છે. વનસ્પતિનામ અશ્વત્થ. વનસ્પતિ, આ વનના પતિને વનસ્પતિ કહેવાય. વૃક્ષ, બધા વૃક્ષાણામ અશ્વત્થ સર્વવૃક્ષાણામ, બધા વૃક્ષમાં હું અશ્વત્થ છું, પીપળો વૃક્ષ છું. પીપળો એટલે આમ પવિત્ર વૃક્ષ હોવાને કારણે ભગવાન એને પોતાની વિભૂતિ કહે છે. આમ તો બધા વૃક્ષો હું છું, પણ બધા વૃક્ષમાં સૌથી પવિત્ર છે પીપળાનું વૃક્ષ. આમ તો એટલે એ પીપળના વૃક્ષના બધા જ અંગોની અંદર ભગવાન નિવાસ કહેવાય છે. ભગવાન વાસુદેવ માને છે. મૂળની અંદરથી માંડીને એના છેક પાંદડા સુધીના બધા જ અંગોની અંદર ભગવાન વાસુદેવનો નિવાસ છે. એટલા માટે પણ આ અશ્વત્થ, એટલા માટે સંસાર વૃક્ષનું વર્ણન કરતી વખતે એને અશ્વત્થ અર્થાત આ પીપળાની ઉપમા આપવામાં આવી. જેવી રીતે અશ્વત્થની અંદર ભગવાનનો નિવાસ છે, તેવી રીતે આ સંસાર વૃક્ષમાં પણ બ્રહ્મનો નિવાસ છે, પરમાત્મા નિવાસ છે. અને પરમાત્મા સતત એની અંદર રહેલો છે. આ જીવના રૂપમાં પરમાત્મા છે. અને સાથે સાથે અશ્વત્થની ઘણી વાતો ભગવદ્ ગીતા વખતે આપણે કરતા હોઈએ છીએ, પરંતુ આ અશ્વત્થના આના પાંદડા બહુ મોટા મોટા હોય છે, એટલે એની ડાળીઓ હંમેશા નમેલી હોય છે. અને તેથી અને પાંદડા મોટા હોવાને કારણે જરા ખાવાની લહેરખી આવે એટલે પછી આ પાંદડા અવાજ કરે. એટલે અશ્વત્થમાંથી સતત કઈ ને કઈ પ્રકારનો ધ્વનિ નીકળ્યા કરતો હોય. રાત્રે પસાર થતા એમ લાગે કંઈક બોલી રહ્યું છે, ભૂતનો વાસ કહેવામાં પણ આવે છે. તો પીપળાની અંદર પણ ઘણા બધા પક્ષીઓ વગેરે છે, કારણ કે એના ટેટા હોય એના પર ઘણા બધા પક્ષીઓ પણ વાસ્તવમાં એનાથી એનું જીવન એમનાથી ચાલતું હોય છે. તો વનસ્પતિ નામ અશ્વત્થ. પૂજા જે વૃક્ષની થતી હોય તો અશ્વત્થની, પીપળની પૂજા થતી હોય છે. એના મૂળમાં બ્રહ્માજી છે પણ કહેવાય. એટલા મૂળની પૂજા થાય. સ્ત્રીઓ સંતતિની પ્રાપ્તિ કરવા પૂજા કરે. વચ્ચે વિષ્ણુ અને એના અગ્રભાગમાં શિવજી એમ પણ કહેવાય છે. એ રીતે પણ બધા દેવતાઓનો નિવાસ છે. પછી એવું પણ કહેવામાં આવ્યું કે એકવાર અગ્નિ દેવતા તે અશ્વ બનીને કેટલાય સમય સુધી રહ્યા માટે પણ અશ્વત્થ કહેવામાં આવ્યું. અથવા એને ઘોડા નીચે બાંધવામાં આવતો માટે પણ અશ્વત્થ કહેવામાં આવ્યું. અથવા સ્વ એટલે આવતીકાલે, થ એટલે શ્વત્થ આવતીકાલે હશે, અશ્વત્થ એટલે આવતીકાલે પણ નહીં હોય. એ રીતે પણ જે સતત પરિવર્તનશીલ છે. કારણ કે પેલા પવનને કારણે સતત હાલતું હોય છે ને, એટલે સતત ચલનાત્મક છે આ વૃક્ષ. એટલે સતત ચલન કરનારો છે, એમાં સતત પરિવર્તન થઈ રહ્યું છે. અને એની પરિવર્તનશીલ સંસારનું પણ એક પ્રતીક છે. જે આવતીકાલે હશે કે કેમ એ એની પણ શંકા છે. આ રીતે વનસ્પતિ નામ અશ્વત્થ. અને વૃક્ષ કહેવામાં આવ્યું વૃક્ષનાથ વૃક્ષ, જેને છેદવાથી કપાય. બાકી બીજી કોઈ કુદરતી હોનારત ન આવે તો વૃક્ષ હંમેશ માટે ટકી રહે. એને કાપવામાં આવે વૃક્ષનાથ વૃક્ષ. અશ્વત્થમેનમ સુવીર્ણું મૂલમ અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. એટલે ભગવાન કહે છે કે આ અત્યંત દૃઢ અશ્વત્થ સંગ શસ્ત્રથી વૈરાગ્ય શસ્ત્રનું છેદન કરવું જોઈએ. પણ આ ઔષધીય વનસ્પતિ એવી છે ને, એટલે વૃક્ષ એવું છે કે હંમેશા ફળ આપ્યા કરે, એનો વિનાશ ન થાય. જ્યારે ઔષધીય નામ અહમ યવઃ. ઔષધિ કેવી છે? પોતાનું ફળ આપે ને પછી સ્વયં સુકાઈ જાય. ટૂંકમાં ખેતરોમાં થતી આ બધા જે પાક છે બધી ઔષધિ કહેવાય. એ બધી પોતાનું ફળ આપે એક ઋતુમાં અને સુકાઈ જાય. તો આ બધી ઔષધિઓમાં હું યવ છું. આ યવ તો હવીર ધાન્ય છે. એટલે યવ અને જવ અને આપણા ચોખા, આ બે વસ્તુ જે છે મુખ્યત્વે દેવતાઓને અર્પણ થતા હોય છે. અને જવ છે એને બહુ સારું ધાન્ય કહેવામાં આવે છે. આપણા સ્વાસ્થ્ય માટે સારું છે, શાંતિ કરનારું છે. આ જવથી શાંતિ પ્રાપ્ત થાય, પચવામાં પણ હલકું હોય છે. પણ મુખ્યત્વે તો કારણ કે આ જવ છે એ હવીર ધાન્ય છે, એટલા માટે ભગવાન કહે છે કે બધી ઔષધિમાં હું યવ છું, જવ છું. પછી આગળ કહે છે પુરોદસામ વસિષ્ઠોહમ બ્રહ્મિષ્ઠાનામ બૃહસ્પતિ. વસિષ્ઠોહમ બ્રહ્મિષ્ઠાનામ બૃહસ્પતિ
સ્કંદોહમ સર્વસેનાન્યામગ્રણ્યામ ભગવાનજઃ સ્કંદોહમ સર્વસેનાન્યામગ્રણ્યામ. પુરોદશામ જો મુખ્યમાં વિધિ પાર્થ બૃહસ્પતિ એવું કહેવામાં આવ્યું. ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું પુરોદશ એટલે પુરોહિત. આગળ પોતાનું જે પોતાના યજમાનનું આગળ હિત થનારું છે જો એનું નામ પુરોહિત. પુરોહિત હંમેશા પોતાના યજમાનનું હિત જોતો હોય અને એ પ્રકારે યજમાનને માર્ગદર્શન આપતો હોય. એ બધા પુરોહિતમાં શ્રેષ્ઠ પુરોહિત કોણ છે? આમ તો બૃહસ્પતિ કહેવામાં આવ્યા જે દેવતાઓનો ગુરુ છે. એ વશિષ્ઠ કહેવામાં આવ્યા જે દશરથ રાજા અર્થાત આ રઘુવંશના પુરોહિત છે. એ તો હંમેશા હોય જ ક્યારથી ને ક્યારથી દરેક રાજામાં વશિષ્ઠ ઋષિનું વર્ણન તો હોય જ. અને એટલે કેટલા બધા એમને કેટલી ઉંમર હશે પણ બધા રઘુવંશના રાજાઓના પુરોહિત છે. એટલે હંમેશા એમનું હિત જોનારા છે, એમને યોગ્ય માર્ગદર્શન આપનારા છે. આમ આપણી સંસ્કૃતિમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય બંને મળીને રાજ્ય કરતા હતા. રાજ્યનો દંડ કે એ તો ક્ષત્રિયના હાથમાં હોય પણ એની બધુંનું માર્ગદર્શન છે એ બ્રાહ્મણ પાસેથી પ્રાપ્ત થાય. શ્રેષ્ઠ આ એકલો ક્ષત્રિય હોય એનામાં જરાક થોડીક બુદ્ધિ ઓછી હોય, એકલો બ્રાહ્મણોમાં શક્તિ ઓછી હોય. આ બંનેનો જયારે સંયોગ થાય ત્યારે એક શ્રેષ્ઠ સંયોગ છે વશિષ્ઠ. આમ વેદાંતિન લોકો માટે વશિષ્ઠ ઋષિ જાણીતા છે યોગ વાસિષ્ઠ, ભગવાન રામચંદ્રને ઉપદેશ કરનારા. એમ કહેવાય છે કે એમના અભિષેક પહેલા, અભિષેક એટલે જયારે એમનો અભિષેક થવાનો હતો એટલે વનવાસ પહેલા ભગવાન રામચંદ્રજીએ બધા ક્ષેત્રોમાં કંઈક યાત્રા કરી અને એને કારણે પાછા એવો વૈરાગ્ય જન્મ્યો કે મારે તો કશું કરવું જ નથી. પછી દશરથ રાજાએ પછી તો સલાહ આપી. દશરથ રાજાએ પણ ત્યાં વિશ્વામિત્ર સલાહ આપી કે ભાઈ આ વશિષ્ઠ ઋષિ એમનો ઉપદેશ કરે. ત્યારે રામચંદ્ર જે ઉપદેશ કર્યો એને યોગ વાસિષ્ઠ કહેવામાં આવે છે. એ ઉપરાંત વશિષ્ઠ ઋષિ અને અરુંધતી પણ વશિષ્ઠ ઋષિ સપ્તર્ષિઓમાંના એક ઋષિ છે. અને એક જ ઋષિજીની પત્ની અરુંધતીને ત્યાં આગળ સપ્તર્ષિમાં સ્થાન મળેલું છે. સપ્તર્ષિમાં એક વશિષ્ઠના તારાની બાજુમાં એક તારો છે અરુંધતીનો તારો કહે છે. પતિવ્રતા સ્ત્રીઓમાં અરુંધતીનું નામ પણ અત્યંત આગળ છે. બધા ઋષિઓમાં પણ વશિષ્ઠ ઋષિનું નામ આગળ છે. એટલે વશિષ્ઠ વામદેવ જયારે મોટા મોટા ઋષિની વાત કરવામાં આવે ત્યારે આ બધા ઋષિઓનો હંમેશા ઉલ્લેખ થતો હોય છે. પુરોદશા વશિષ્ઠોહમ, બધા પુરોહિતમાં હું વશિષ્ઠ છું. કર્મકાંડે કર્મનિષ્ઠા વશિષ્ઠાદ્યા એટલે જ્ઞાની પુરુષોનો ઉલ્લેખ થાય ત્યારે પણ નામ આવતું હોય છે. કૃષ્ણ ભોગી શુકો યોગી નૃપો જનક રાઘવ કર્મનિષ્ઠા વશિષ્ઠાદ્યા સર્વે તે જ્ઞાન સમાહ. અજ્ઞાનમાં બધા સમાન છે પણ ભિન્ન ભિન્ન પ્રકારના આચાર છે. કૃષ્ણો ભોગી 16,108 પત્નીઓ સાથે, શુકો યોગી એ અવધૂત છે, નૃપો જનક રાઘવ રામચંદ્ર જનક રાજા રામચંદ્ર 11,000 વર્ષ રાજ કરેલો. એટલે એમને તો આપણે એ બધું વર્ણન બહુ હોય નહીં કારણ કે રામ રાજ્ય હતું. જેવા એમનો અભિષેક થયો તરત પછી રાજ્યાભિષેક પછી સામાન્ય રીતે સીતાનો ત્યાગ વગેરેનો વાત આવે પણ 11,000 વર્ષ પછી અમે રાજ્ય કરેલું. એટલે નૃપૌ જનક રાઘવ આ બંને રાજાઓ છે. વશિષ્ઠ વગેરે ઋષિઓ જે છે એ કર્મનિષ્ઠ છે. બ્રહ્મિષ્ઠાનામ બૃહસ્પતિ, બૃહસ્પતિને પણ વાણીના દેવતા કહેવામાં આવે છે. શન્નો શન્ન ઇન્દ્રો બૃહસ્પતિ બરાબર છે. તો ઇન્દ્ર બૃહસ્પતિ સાથે સાથે સ્વસ્તિને ઇન્દ્રો વૃદ્ધશ્રવા પૂષા ષષ્ઠિન અરિષ્ટનેમી ષષ્ઠિનો સ્વસ્તિનો બૃહસ્પતિ બૃહસ્પતિ વાણીના અને બુદ્ધિના દેવતા કહેવાય છે. તો બધા દેવતાઓના વાસ્તવમાં ગુરુ છે. બ્રહ્મિષ્ઠાનામ એટલે બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મિષ્ઠ એટલે શ્રેષ્ઠ વેદ વેદતાઓમાં હું બૃહસ્પતિ છું. વેદના વેદતા છે અને દેવતાઓના ગુરુ છે. અને એટલા જ માટે જ્યાં સુધી એમની કૃપા હોય ત્યાં સુધી દેવતા હંમેશા વિજયી થાય. પણ શું થાય, વિજયી થાય એટલે પછી ઘમંડ આવી જાય. આમ ઇન્દ્ર પર ઘમંડ આવી ગયો
અને તેથી બૃહસ્પતિ સભામાં પ્રવેશ કરી ઇન્દ્ર ઉઠ્યો પણ નહીં. બૃહસ્પતિને ખરાબ લાગ્યું, અદૃશ્ય થઈ ગયા. ત્યારથી આ દેવતાઓ એમના ગુરુ વગર રહ્યા કે એમના પુરોહિત વગર રહ્યા. અને ત્યાર પછી એટલે વિશ્વરૂપને ત્યાં પુરોહિત તરીકે નિમવામાં આવ્યો. પણ એ તો એની માતાની પક્ષમાંથી અસુરનું એનું કુળ હતું. એટલે પછી એના 3 મુખ હતા. એટલા માટે ત્વષ્ટા એટલે 3 મુખવાળા હતો. અને એક મુખથી સુરાપાન કરે, બીજા મુખથી પછી આહુતિ વગેરે વગેરે. બહુ વિચિત્ર હતું. એક બાજુ દેવતાઓને પણ આહુતિ આપે, બીજા અસુરોને પણ આહુતિ આપે. ઇન્દ્રને ખબર પડી ત્યારે એનું મસ્તક છીદી નાખવામાં આવ્યું. પણ એટલે આ રીતે બૃહસ્પતિને ચાલી ગયા પછી દેવતાઓ બધા બહુ નિસ્તેજ થવા માંડ્યા. એટલા માટે પછી એને નિમવામાં આવ્યો. પછી બધા જઈને બૃહસ્પતિને એટલે મનાવી લાવે પછી પાછા આવ્યા. બ્રહ્મિષ્ઠાનામ બૃહસ્પતિ સ્કંદોહમ સર્વસેનાન્યામ સેનાનીનામ અહમ સ્કંદ. બધા સેનાની અર્થાત સેનાપતિમાં હું સ્કંદ છું. એ પડે કહેવામાં આવ્યું સર્વસેનાન્યા બધા સેનાપતિમાં સ્કંદ છું, કાર્તિકેય છું, ષણમુખ છું. કાર્તિકેય આ કૃત્તિકા નક્ષત્ર છે, એના 6 તારા હોય છે, 6 કૃત્તિકાઓ છે. તો ખરેખર તો કાર્તિકેયનો જન્મ થયો ભગવાન શિવજીના વીર્યમાંથી. અને ત્યાં વનમાં હતા 6 કૃત્તિકાઓ પસાર થતી હતી. એ બાળકને એટલું ગમ્યું કે દરેકની ઈચ્છા થઈ કે ભાઈ હું એને ઉછેરું, હું એને સ્તનપાન કરાવું. અને વચ્ચે ઝઘડો થવા મળ્યો. એટલે આપણે એક પછી એક બધા તરફ જોયું એટલે 6 મુખ થઈ ગયા, ષણમુખ કહેવાયા. તો 6 એટલે એને કાર્તિકેય કૃત્તિકાના પુત્ર હોવાના કારણે. પરંતુ મુખ્યત્વે આ કાર્તિકેયનો કે એમને સુબ્રહ્મણ્ય પણ કહેવાય છે. જન્મ એટલે સ્કંદ પણ કહેવાય છે. જન્મ એટલા માટે થયો કે તારકાસુરનો વધ કરવાનો હતો. અને એવું કહેવામાં આવ્યું કે તારકાસુર કોઈ દેવતાનો વધ ના કરી શક્યા. વિષ્ણુ ભગવાન શિવજી બધાએ માંડીને કહેવાયું કે 6 દિવસનું બાળક શિવનું થશે ત્યારે આનો વધ કરશે. શિવજી સમાધિમાં બાળક ક્યાંથી થવાનું હતું? એટલા એમણે કામદેવને મોકલવામાં આવ્યો સમાધિમાંથી એમને બહાર લાવવા માટે. ખાસ કામદેવ સફળ ના થયો, પણ છેવટે પાર્વતી દેવીના તપસ્યાથી છેવટે ખુશ થઈને ભગવાન શિવજીની સાથે વિવાહ કર્યા. એમનો પુત્ર એટલે કાર્તિકેય. એ 6 દિવસ જન્મ્યો ત્યાર પછી તરત જ દેવતાઓએ એમનો અભિષેક કરીને એમને દેવ સેનાપતિ બનાવ્યા. અને તારકાસુર સાથે યુદ્ધમાં છેવટે તારકાસુરનો વધ થયો. આવા છે સ્કંદ. આપણે ત્યાં છાંદોગ્ય ઉપનિષદમાં જે સનતકુમારની કથા આવે છે, જ્યાં નારદ મુનિ સનતકુમાર પાસે જાય છે, ત્યાં છેવટે કહેવામાં આવે છે કે સનતકુમાર પર સ્કંદનો અવતાર હતા એવું કહેવામાં આવે છે. એ બહુ ગમે એવી વાર્તા છે સ્કંદની કે હવે તારકાસુરનો વધ થયા પછી તો પાર્વતીદેવીનો પુત્ર હતો એટલે બહુ એને લાડવા ઉછેર્યો, બહુ બગાડી મૂક્યો. એમાં બગાડી મૂક્યા કે ભાઈ છેવટે થોડા સ્વચ્છંદ થઈ ગયા. અને પછી આ દેવલોકની અંદર અપ્સરાઓ હોય, દેવતાઓની બધી સ્ત્રીઓ હોય, બધા ધીમે ધીમે બધા છે ને છેડછાડ કરાવ્યું, જાત જાતનું વર્તન કરવા માંડ્યા. જયારે પછી ખબર પડી ત્યારે બહુ એમને કહેવામાં પશ્ચાતાપ થયો. પછી એમણે બ્રહ્મચર્યનું વ્રત લીધું એવું કહેવાય છે. સ્કંદોહમ સર્વસેનાન્યામ અગ્રણ્યામ ભગવાન અજહ. અગ્રણી કોને કહેવાય? પથ પ્રદર્શક. તો અગ્રણી આગેવાન, જે આગળ જતો હોય એટલે એની પાછળ આવનારા જે છે એ લોકોનો માર્ગદર્શક હોય, પથ પ્રદર્શક હોય. તો અહીંયા ભગવાન કહે છે કે અગ્રણ્યામ પથ પ્રદર્શકોમાં, સન્માર્ગ પ્રદર્શકોમાં હું બ્રહ્માજી છું. ભગવાન અજહ, હું ભગવાન બ્રહ્મા છું. બધા સન્માર્ગોના પ્રદર્શકોમાં ભગવાન બ્રહ્મા છું. પછી આગળ કહે છે યજ્ઞાનામ બ્રહ્મ યજ્ઞોહમ વ્રતાનામ અવિહિંસનમ. યજ્ઞાનામ બ્રહ્મ યજ્ઞોહમ વ્રતાનામ અવિહિંસનમ. વાયવજ્ઞકામ વાગાત્મા શુચીનામ્યપ્યહમ શુચિઃ. વાયવજ્ઞકામ વાગાત્મા શુચીનામપ્યહમ શુચિઃ. યજ્ઞાનામ બ્રહ્મ યજ્ઞોહમ. બધા યજ્ઞમાં 5 મહાયજ્ઞમાં હું બ્રહ્મ યજ્ઞ છું. આમ તો 5 મહાયજ્ઞ કહેવામાં આવે ને, બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, નૃયજ્ઞ,
ભૂત યજ્ઞ. એમાં સૌથી પહેલો આવે છે બ્રહ્મયજ્ઞ. બ્રહ્મયજ્ઞ એટલે કે ટૂંકમાં વેદાધ્યયન લક્ષણ, વેદનું અધ્યયન કરવું, વેદનું અને વેદનું પારાયણ કરવું, અને બ્રહ્મયજ્ઞ કહેવાય. બ્રહ્મ એટલે વેદ. તો યજ્ઞાનામ બ્રહ્મયજ્ઞોહમ, ત્યાં બ્રહ્મનો થાય છે વેદ. વેદ યજ્ઞ એટલે કે વેદનું અધ્યયન કરવું અને વેદનું નિયમિત પારાયણ કરવું. આ પંચમહાયજ્ઞમાં એને શ્રેષ્ઠ યજ્ઞ કહેવામાં આવે છે. વ્રતાનામ અવિહિંસનમ, બધા વ્રતોમાં હું અહિંસા છું. સ્વાભાવિક છે, બધા વ્રતોનું મૂળ વ્રત અહિંસા છે. અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, આમ 5 યમ કહેવામાં આવ્યા, પણ મૂળ તો અહિંસા છે. અસત્ય, અસ્થેય આ બધા જે છે વાસ્તવમાં અહિંસાની જ પુષ્ટિ માટે છે. અહિંસાની શુદ્ધિકરણ માટે કે અહિંસાની પુષ્ટિ માટે છે. અને તેથી બધા વ્રતોમાં હું અહિંસા છું. એ જ મૂળભૂત વ્રત છે ને, કે ભાઈ હું જીવવા માંગુ છું અને સુખેથી જીવવા માંગુ છું. અન્ય પણ જીવવા માંગે છે, સુખેથી જીવવા માંગે છે, આપણે જાણીએ છીએ. તદુપરાંત જેવી રીતે બીજું કોઈ મારા સુખેથી જીવવાની મારી ઈચ્છામાં આડે ન આવવો જોઈએ, સુખેથી જીવવાની મારી ઈચ્છામાં, સ્વતંત્રતામાં આડે ન આવવો જોઈએ, તેવી રીતે મારે પણ બીજા કોઈની સ્વતંત્રતામાં આડે ન આવવું જોઈએ. આ પ્રકારની સભાનતા આપીને ભગવાને મનુષ્યને મોકલ્યા છે. બીજા બધાને બી સભાનતા નથી, આપણે બંને બાજુને સભાનતા છે. કે ભાઈ હું મરવા નથી માંગતો, મને કોઈ ઈજા કરે એ ના ગમે, મારી હિંસા થાય મને ના ગમે. પણ બીજાની હિંસા થાય ના ગમે તો આ આખું વાત જુદી છે. પ્રાણીઓ, પશુઓમાં એવું નથી. એમાં એક તરફનો એમની સભાનતા છે કે મારી હિંસા ન થવી જોઈએ, બસ. બીજાની હિંસા થાય એની ચિંતા નથી. આમ બિલાડી જયારે ઉંદર પર તરાપ મારે કે કોઈ હવે બીજો પ્રાણી બીજાનો શિકાર કરતો હોય ત્યારે મારી હિંસા ન થવી જોઈએ, હું ભૂખ્યો ન રહેવું જોઈએ, મને કોઈ પીડા ન થવી જોઈએ. પણ પેલાને પીડા ન થવી જોઈએ એ પ્રકારની સભાનતા નથી. એવી સભાનતા હોય અને પીડા પહોંચાડીએ તો આપણને અપરાધની લાગણી જન્મ્યા વગર રહે છે, ગિલ્ટ ફિલિંગ જન્મે છે. આપણાથી કોઈને તરફ કદાચ આપણાથી ગુસ્સો થઈ ગયો હોય કે એવા વેણ બોલાઈ ગયા હોય, કોઈની લાગણી દુભાઈ હોય, કોઈ કદાચ આપણા વખતે દુઃખી થયું હોય તો ક્રોધમાં આવીને વર્તન આપણે કર્યું હોય પછી તો આપણે પશ્ચાતાપ થાય. કેમ? આપણે જાણીએ છીએ કે હું એની જગ્યાએ હોત તો આ વસ્તુ ન ઈચ્છતો હોત. બિલાડીને ખબર ને હું ત્યાં હોત તો મને કેવું લાગ્યું હોત, એવું જ નથી. એટલે બિલાડીને એક જ બાજુનું જ્ઞાન છે કે મને શું જોઈએ, પણ મને સુખ જોઈએ, દુઃખ ના જોઈએ. તે ઉંદરને સુખ જોઈએ, દુઃખ ના જોઈએ. મારે જીવવું છે, મરવું નથી. તે ઉંદરને જીવવું છે, મરવું, એ પ્રકારનું ભાન નથી. એટલા જ માટે ઉંદરનો શિકાર કરે ત્યારે બિલાડીના મનમાં કોઈ પ્રકારનો ક્ષોભ ના જન્મે, એની કોઈ અપરાધની લાગણી ના જન્મે, કોઈ ગિલ્ટ જન્મે જ નહીં. એવું છે. નહીતર એટલા જ માટે ત્યાં સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, જે સૌથી ફિટ હોય, ટૂંકમાં જે સ્વસ્થ હોય, જે સૌથી જોરાવર હોય, જે બળવાન હોય એ જ ત્યાં ટકી શકે. એ વસ્તુ મનુષ્યમાં ના ચાલે કે બળવાન છે, જાણે છે કે નિર્બળને પણ જીવવું છે, અને જેટલું મને જીવવાની ઈચ્છા છે એવી એને જીવવાની ઈચ્છા છે, એવો પ્રેમ છે. એટલા માટે બળવાન પોતાના બળનો ઉપયોગ નિર્બળના શોષણમાં કરે કે નિર્બળને પીડા પહોંચાડવામાં કરે તો એ જરૂર અન્યાય છે, એ હિંસા છે. મનુષ્ય માટે હિંસા છે, બીજા પશુઓ માટે હિંસા નથી. આ ગરોળી પટ કરી બધા પેલા જીવડા ખાય, એને કઈ હિંસા નથી, કારણ કે એને ભાન જ નથી કે પેલાને જીવવું છે, મારે જીવવું છે, મારું પેટ ભરવું છે. પેલાને જીવવું, એનું પેટ, એવી જાતની એને કોઈ જાતની સભાનતા જ નથી. કોઈ પ્રકારની અપરાધની લાગણી વગેરે કામ કરી શકે, આપણે ના કરી શકીએ. કદાચ કોઈ કહે કે સ્વામી જુઓ તો ખરા, આજે તો 1 વર્ષ થયું અને કેટલી ક્રૂરતા 1 વર્ષ પહેલા મુંબઈમાં દાખવવામાં આવેલી. પેલા લોકો ક્રૂર એટલે જેની હદ જ નહીં. પોતાની સામે ઉભેલા નિર્દોષ માણસ જેને કોઈ સંબંધ જ નથી, જેને કંઈ બગાડ્યું જ નથી, એ લોકોના કોઈ પ્રકારની અંદર લાગણી વગર જ બધાને મારી નાખે. એનામાં કેટલી ક્રૂરતા હશે. તો સ્વામી એમ કેમ કહો છો કે અપરાધની લાગણી જન્મે? અપરાધની લાગણી એમ તો કોઈ જન્મતી જ નથી. એમ તો આનંદ થયો કે હા જો પેલા સંદેશ આપ્યા, આકાને પૂરા કર્યા, પેલાને પૂરા કર્યા, એવું કેવું.
તો તમે કહો છો કે અપરાધની લાગણી જન્મે, તો મનુષ્યમાં અપરાધની લાગણી જન્મે, પશુમાં અપરાધની લાગણી ના જન્મે. એટલે કોઈને ઈજા પહોંચાડવાને કારણે, કોઈનું અપમાન કરવાને કારણે, ઈજા પહોંચાડવાને કારણે, દુઃખ પહોંચાડવાને કારણે આપણા મનમાં કોઈ જાતની અપરાધની લાગણી ન જન્મે તો આપણામાં બિલાડીમાં કોઈ ફેર નથી. બિલાડીમાં અપરાધની લાગણી જન્મતી નથી, આપણે જન્મ એનો શું થયો? ઉત્ક્રાંતિની કક્ષામાં આપણે પશુની કક્ષામાં પહોંચી ગયા. બહુ મહત્વની વસ્તુ છે. એટલે ઘણા દ્રષ્ટાંત હવે સ્વામી એવું કેમ કહો છો કે બધા લોકોને અપરાધની ક્યાં થાય છે? પેલા હિટમેન હોય છે એ લોકો તો કોલ્ડ બ્લડેડ મર્ડર, એમને કશું થતું જ નથી કોઈનું હિંસા કરવામાં, મારી નાખવામાં. ઉલટા એ લોકોને સંતોષ થાય છે કે કંઈક પરાક્રમ પોતે મોટું કર્યું. બસ બિલાડીને જો સંતોષ થતો હશે એ જ પ્રકારનો સંતોષ છે. ટૂંકમાં એ મનુષ્ય રહ્યો નથી, પશુ બની ગયો છે. અને તેથી મનુષ્યને કેમ સભાન રહે? કારણ કે ઉત્ક્રાંતિમાં મનુષ્ય સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. અને ઉત્ક્રાંતિ કોને કહેવાય? આપણી સભાનતા અને આપણી સંવેદનશીલતા જેટલી વધારે હોય એટલા આપણે ઉત્ક્રાંતિમાં ઊંચા છે. એટલે ઉત્ક્રાંતિ ઊંચા પગથી આપણે ક્યારે કહેવાય? એ આપણામાં જેટલી વધારે સંવેદનશીલતા હોય. એટલે મનુષ્ય પણ ખરેખર સંવેદનશીલ બનવાનું છે. એટલા માટે કરુણા એક મહાન ગુણ કહેવામાં આવ્યો. કારણ કે કરુણા એક માત્ર મનુષ્ય દાખવી શકે, બીજું કોઈ કરુણા ન દાખવી શકે. સિંહ કઈ કરુણા ના દાખવે પેલા હરણ પર. તેથી કરુણા દાખવવાની ક્ષમતા માત્ર મનુષ્યમાં જ છે. જેટલી આ કરુણાનો આપણામાં જેટલો વિકાસ થયો હોય એટલે આપણે વધારે વિકસિત કહેવાય. એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ આપણામાં જેટલી સંવેદનશીલતા જન્મી હોય, જેવું છે ને કે જેમ જેમ આપણે વધારે સંવેદનશીલ બનીએ તેમ તેમ સૂક્ષ્મ વસ્તુના અનુભવ માટેની ક્ષમતા પ્રાપ્ત કરીએ. જેવી રીતે સંગીતમાં પણ જોવા જઈએ તો જેનામાં સંવેદનશીલતા નથી એ તો પેલું ઘોંઘાટી પ્રકારનું સંગીત છે એનો જ આનંદ માણી શકે. બાકી જરાક હવે શાસ્ત્રીય સંગીત તો જવા દો, પણ સુગમ સંગીત શરૂ તો પણ એ ઝોકો આવી જાય. પરંતુ શાસ્ત્રીય સંગીતનો આનંદ માણવા માટે તો માણસમાં ઘણી બધી સંવેદનશીલતા જાગૃત થઈ હોવી જોઈએ. વેદાંત શાસ્ત્રનો આનંદ માણવો હોય તો કેટલી સંવેદનશીલતા જોઈએ. પછી મોટી મોટી વાર્તાઓ બરાબર સૌથી ડિટેક્ટિવ વાર્તા અને ઓછામાં ઓછી સંવેદનશીલતા, કે મારી કાપા કાપીની વાર્તા હોય એવા સિનેમા જેવા સંવેદનશીલતા ઓછામાં ઓછી જોઈએ. પરંતુ જેમ જેમ પછી આપણી સંવેદનશીલતા વધે તેમ તેમ આપણે પછી ધીમે ધીમે કથા ગમે, પુરાણ ગમે, પછી આપણે ગીતા ગમે, ઉપનિષદ ગમે, પછી ભાષ્ય, જેમ જેમ આપણો રસ વધારે જાગૃત થતો હોય તેમ તેમ આપણે આવી રીતે સંવેદનશીલ બનતા. એ બૌદ્ધિક સંવેદનશીલતા છે. લાગણી સંવેદનશીલતા પણ જોઈએ. આપણામાં કરુણા, આ વસ્તુ માત્ર મનુષ્યમાં જ છે. અને તેથી અહિંસા ક્યારે શક્ય બને? જ્યારે આપણામાં કરુણા જાગૃત થઈ હોય તો. એટલા માટે ભગવાન બુદ્ધે અહિંસાનો ઉપદેશ કર્યો, પણ મુખ્યત્વે કરુણાનો ઉપદેશ કર્યો. મહાવીર સ્વામીને અહિંસાનો ઉપદેશ કર્યો, પણ બુદ્ધ ભગવાને કરુણાનો ઉપદેશ, કમ્પેશન. સૌથી વધારે કરુણા માટે જાણીતા છે. કારણ કે કરુણા વગર અહિંસા નથી હોતી. કોઈને કોઈ જગ્યાએ ટૂંકમાં એટલા માટે બહુ બધી તપશ્ચર્યા કરવા પછી બુદ્ધ ભગવાને જોયું કે પોતાની જાત પર વધારે જુલમ કરે પણ ખોટું છે. એટલે એમણે પછી મધ્યમાર્ગ, એટલે બુદ્ધ જે છે ને હંમેશા મધ્યમાર્ગીય કહેવાય છે. વધારે પડતું તપશ્ચર્યા કરીને જાતનું શોષણ કરવું એ પણ બરોબર નથી, કે પછી સ્વચ્છંદતાથી ભોગમાં એ પણ યોગ્ય નથી. એની વચ્ચેનો મધ્યમ માર્ગ. કારણ કે નહીતર આપણે આપણી જાતનો પણ હિંસા કરતા હોઈએ છીએ. તેથી મામ ચૈવાંત શરીરસ્થમ તાન વિદ્યાસુર નિશ્ચયાન કર્ષયંત શરીરસ્થમ ભૂતગ્રામમ અચેતસ. ઘણા લોકો જરાય વિચાર કર્યા વગર પોતાની જાત પર જુલમ કરતા હોય છે. ભગવાન કહે કે આ રીતે આ પંચમહાભૂતની ઉપાધિ પર જુલમ થાય છે, સાથે સાથે અંતરાત્મા રૂપમાં રહેલા મારા પર જુલમ થાય છે. આમ વ્રતાનામ અવિહિંસનમ, બસ આ એક જ વ્રતનું પાલન કરીએ. અહિંસા અને કરુણા આ બે હોય તો માણસ દેવ બની જાય, બ્રહ્મ બની જાય. છેવટે પરમાત્માનું જ્ઞાન એટલે શું? સંવેદનશીલતાની પરાકાષ્ઠા. માત્ર બુદ્ધિના સ્તરે અમુક વસ્તુ કરવાથી નહીં, પરંતુ હૃદયની આપણો જયારે વિકાસ થાય, હૃદયમાં સંવેદનશીલતા આવે, હૃદયમાં કરુણા આવે,
બીજાની લાગણીથી આપણે સભાન બનીએ એ પ્રકારની આપણામાં સંવેદનશીલતા આવે, કોમળતા આવે. ધીમે ધીમે એટલા બધા કોમળ ને આપણે લાગણીશીલ બનીએ, એટલા સંવેદનશીલ બનીએ કે આપણે છેવટે એમાં એટલા પરમાત્માને પણ પામી શકીએ. એ સંવેદનશીલતાની પરાકાષ્ઠા છે કે ભાઈ જીવ છે એટલું હોય એમાં બહુ સંવેદનશીલતા જોઈએ. પરમાત્મા એમાં કેટલી સંવેદનશીલતા. માટે અહિંસા અને કરુણા છે મનુષ્યને સંવેદનશીલ બનાવે છે. કારણ કે જ્યાં સંવેદનશીલતા ન હોય તો બીજાની લાગણીને આપણને સમજ ના હોય તો આપણે એવું વર્તન થઈ જાય કે બીજાની લાગણી આપોઆપ જ દુભાય. તો આ પ્રકારે વ્રતાનામ અહિંસનમ, બધા વ્રતમો અહિંસાનું વ્રત છે. વાયુ, અગ્નિ, અર્ક, અંબુ, વાલ, આત્મા, આટલી વાત કરવામાં. શુચિનામ અપ્યહમ શુચિ. શુચિનામ શુદ્ધ કરનારા પદાર્થોમાં હું શુદ્ધિ છું. ક્યાં? આટલા શુદ્ધ કરનારા પદાર્થો કહેવામાં આવ્યા. વાયુ, અગ્નિ, અર્ક એટલે સૂર્ય, અંબુ એટલે જળ, વાઘ એટલે વાણી અને આત્મા, આ બધા પવિત્ર કરનારા તત્વો કહેવામાં આવ્યા. વિચાર કરો. વાયુ પવતામ, પવન પવતામ અસ્મિ, ત્યાં કહેવાય ચલનાત્મક હું પવન છું. પરંતુ પૃથ્વીને ખરેખર તો કુદરતના બધા તત્વો શુદ્ધિ કરનારા છે. આમ જોવા જઈએ તો પૃથ્વી તત્વ પણ શુદ્ધિ કરનારું જ છે. આપણા શરીરની શુદ્ધિ કરવી હોય તો આપણને પૃથ્વી તત્વ જોઈએ. એટલે મૃત જલાભ્યામ, જૂના જમાના સાબુ વગેરે તો માટી અને જળથી હંમેશા બધી શુદ્ધિ થતી હતી. આમ પૃથ્વી શુદ્ધિ કરનારી છે, અશુદ્ધિ દૂર કરનારી છે. જળ તો શુદ્ધિ કરનારું છે જ, બધો મેલ દૂર કરનારું છે જ. મળે જળ, અગ્નિ પણ શુદ્ધ કરનાર છે. ત્યાં સુધી કે જે પૃથ્વીને જળથી શુદ્ધ ના થાય એ વસ્તુ અગ્નિ શુદ્ધ કરવી જોઈએ. એટલે ઘણીવાર પેલું વાસણ હોય અને કૂતરું બોટી ગયું હોય આ બધું હોય ને તો અપવિત્ર થઈ ગયું. એટલે માત્ર તમે જળ અને પૃથ્વીથી કે માટીથી શુદ્ધ કરો એ ના ચાલે, એને અગ્નિમાં તપાવવું પડે. એવી જાતનું વિધાન કરવામાં આવ્યું છે. અંતથી એટલા જ માટે સંન્યાસી લોકો જે છે આ હંમેશા એવા પાત્રમાં જમતા હોય જે અગ્નિથી શુદ્ધ થઈ શકતું હોય. એટલે ધાતુના પાત્રમાં જમે એ લોકો, કારણ કે ધાતુ જે છે એ અગ્નિમાં શુદ્ધ થઈ શકે. હવે તો કઈ રહ્યું નથી, પણ એટલા જ માટે પેલા કાચનો ગ્લાસ વગેરે વસ્તુ એ લોકો ના લે. જે ટ્રેડિશનલ સંન્યાસી હોય, પરંપરાગત જે બધા ધર્મનું પાલન કરનારા હોય, એ આ બધી વસ્તુમાં બહુ જ એ લોકો થોડા ચોક્કસ હોય છે અથવા તો આગ્રહી હોય છે. આમ અગ્નિ શુદ્ધ કરનાર છે. આપણે જાણીએ છીએ શુદ્ધ કરનાર એટલે કે માર્જન, તક્ષણ, ઘર્ષણ આદિના મધ્ય શોધકાના. કોઈ ધાતુ જેવી કે તમારે એને તપાસવું તો અથવા તો શુદ્ધિ કરો તો માર્જન, તમે ઝાડુ વાળો, પછી તક્ષણ, ઘર્ષણ આદિના, પછી એને કાપવાનું હોય, ઘર્ષણ કરવાનું હોય, ઘસીને કરવાનું હોય. આ શુદ્ધિ કરનારા આ બધા સાધનો છે. એમાં આ બધા તો અગ્નિ શુદ્ધ કરનારો છે. સુવર્ણ વગેરે ધાતુઓને, કારણ કે એ બધી અપવિત્રતાને બાળી નાખે છે. અગ્નિ અશુદ્ધને બાળી નાખે, એમ કરીને શુદ્ધ બનાવે ને તેજસ્વી પણ બનાવે. વાયુ, ચોથું, વાયુ પણ શુદ્ધ કરનારા છે. એટલે કશી વસ્તુ, ઘણી વસ્તુ છે એમને સુકાઈ જાય તો શુદ્ધ થઈ જાય. વાયુ એટલે આ ચાર તત્વો તો આવ્યા છે: પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ. એ તો શુદ્ધ કરનારા છે. તદુપરાંત સૂર્ય પણ કહેવામાં આવ્યો. સૂર્ય પણ શુદ્ધ કરનાર છે, પણ અગ્નિનું સ્વરૂપ જ છે. એવું પણ કહેવામાં આવ્યું કે આપણે ઘણીવાર સૂર્ય દેવતા તો અહીંયા આપણી દ્રષ્ટિમાં નિવાસ કરે છે ને, ક્યારેક ક્યારેક આપણાથી કોઈ અશુભ વસ્તુ જોવાઈ ગઈ હોય તો આપણી આંખ અશુદ્ધ બની જાય, આંખ દૂષિત બની જાય. આંખ વડે કોઈ અશુદ્ધ વસ્તુ દેખાઈ ગઈ હોય તો એને કે શુદ્ધ કેમ કરી? સૂર્ય સામે જોઈ લઉં તો શુદ્ધ થઈ જાય. આવી રીતે સૂર્ય શુદ્ધ કરનારો છે. વાઘ, વાણી શુદ્ધ કરનારી છે. એટલે એવું કહેવામાં આવ્યું કે ભાઈ વાઘ અત્ર શુદ્ધમિદમિતિ બ્રાહ્મણસ્ય જ્ઞેયા. આ વાણી ઘણી વાર આપણે ખબર ના પડે કે આ વસ્તુ ખરેખર યજ્ઞ યાગાદિમાં ચાલે એમ છે કે નહીં. બ્રાહ્મણ કે ભાઈ ચાલશે અને યજ્ઞમાં ઉપયોગ કરો તો વાંધો થઈ ગયો.
એટલે બ્રાહ્મણની વાણી છે ને એ પણ વસ્તુને શુદ્ધ કરનારી. એ કે આ તમે વાપરો તો શુદ્ધ થઈ ગયો. આ પ્રકારે શુદ્ધ બધી બ્રાહ્મણ છે જ્ઞેયા. બ્રાહ્મણ સાત્વિક હોવાને કારણે એની વાણીમાં આ પ્રકારનો એક બળ છે, તેથી અશુદ્ધ વસ્તુને શુદ્ધ કરી નાખે. આત્મા અથવા મન, આત્માનો અર્થ મન પણ કરવામાં આવ્યો છે, એટલે મન પણ શુદ્ધ કરનારું છે. ટૂંકમાં ઘણીવાર મનમાં એમ થાય કે ભાઈ આ બરોબર નથી, તો પછી એને સ્વીકારવું નહીં. મનમાં એમ થાય કે આ બરોબર છે તો સ્વીકારવું. તો આત્મા તો જાણે કે સચ્ચિદાનંદ આત્મા તો શુદ્ધ સ્વરૂપ જ છે, એનો કોઈ પ્રશ્ન જ નથી. આ પ્રકારે ભગવાન કહે છે કે આ બધા શુદ્ધ કરનારાઓ છે ને, એમાં શુચિ, એ બધાની અંદર શુદ્ધ કરનાર હું છું. તો કે આ બધી મારી વિભૂતિ છે, પણ એ બધામાં શુદ્ધિ રૂપે હું રહેલો છું, જેથી આ બધા પદાર્થો શુદ્ધ કરી શકે છે. પવિત્રાણામ પવિત્રમ્યો, પાવન કરનારોને પાવન કરનાર, એમ શુદ્ધ કરનારને પણ શુદ્ધ કરનાર હું છું. આ શુદ્ધ કરનાર પદાર્થોમાં શુદ્ધિ રૂપે હું રહેલો છું. પછી આગળ કહે છે યોગાનામાત્મ સંરોધો મંત્રોસ્મિ વિજિગીષતામ. યોગાનામાત્મ સંરોધો મંત્રોસ્મિ વિજિગીષતામ. આન્વીક્ષિકી કૌશલાનામ વિકલ્પઃ ખ્યાતિવાદિનામ. આન્વીક્ષિકી કૌશલાનામ વિકલ્પઃ ખ્યાતિવાદિનામ. યોગાનાત આત્મસંરોધ, આત્મનો મન થાય, મન સંરોધ, મનોનિરોધ. આ મનો નિરોધ કરનાર બધા યોગની અંદર ભિન્ન ભિન્ન પ્રકારના યોગ છે. એની અંદર અષ્ટાંગ યોગ, જેમાં મનનો અર્થાત ચિત્તવૃત્તિનો સંપૂર્ણ નિરોધ થાય છે, એ શ્રેષ્ઠ યોગ હું છું. ભગવાનના બધા યોગોમાં હું મનોનિરોધ રૂપ કે આ ચિત્તવૃત્તિ નિરોધ છે એ રૂપ સમાધિ એ યોગ હું છું. સ્વાભાવિક છે, કારણ કે એ સર્વશ્રેષ્ઠ યોગ એટલા માટે કહેવામાં આવ્યો કે વાસ્તવમાં યોગ શાસ્ત્રમાં તો પુરુષ પ્રકૃતિનો વિવેક થાય. આત્મા જાણે પરમાત્મા સાથે જોડાઈ જાય. જે લોકો આત્માને પરમાત્મા જુદો માને એ લોકોને જોડવું પડે. આ યોગ આત્માને પરમાત્મા જોડનારો છે. ટૂંકમાં આત્માને પરમાત્માથી જુદું રાખનાર જે આ પ્રકૃતિ છે, મન છે, જયારે ન રહે ત્યારે આત્મા પરમાત્મા જોડાઈ જાય. આ રીતે ચિત્તવૃત્તિ યોગ હૈ, ચિત્તવૃત્તિ નિરોધ હૈ. તદા દ્રષ્ટુ સ્વરૂપ અવસ્થાનમ. આ મન જયારે ન હોય વિક્ષેપ કરનારો કે અહમ ભાવ જેમાં થાય એ ન હોય ત્યારે આ દ્રષ્ટા જે છે પોતાના સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરે છે. તેથી તદા દ્રષ્ટુ સ્વરૂપ અવસ્થાનમ. આ દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરે છે. આમ પોતાના એટલે આત્મામાં સ્થિતિ પ્રાપ્ત કરવાના હોવાને કારણે આ યોગને શ્રેષ્ઠ યોગ કહેવામાં આવ્યો. ચિત્તવૃત્તિ નિરોધ નામના યોગને શ્રેષ્ઠ યોગ કહેવામાં, કારણ કે એ આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. આપણે જીવન મુક્તિ વિવેકમાં પણ જોયું કે ભાઈ મનોનાશ, વાસનાક્ષય મનોનાશ. આ મનોનાશનો અર્થ કહેવામાં આવ્યો ચિત્તવૃત્તિ નિરોધ. ત્યારે મનમાં કોઈ પ્રકારની વૃત્તિ ઉઠે જ નહીં, અને ત્યાર પછી કોઈ જાતની વાસના પણ રહે નહીં. અને આ રીતે ભેદભાવ ઉત્પન્ન કરનારા મન સ્વભાવ જે છે ન હોય ત્યારે મનુષ્ય પોતાના આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકે. યોગાનામ આત્મસંરોધ મંત્રોસ્મિ વિજિગીષતામ. વિજિગીષતામ જયમિચ્છતામ. જે લોકો વિજય પ્રાપ્ત કરવા માંગે છે એમના હું મંત્ર છું, નીતિ છું. મંત્ર શબ્દનો અર્થ નીતિ કરવામાં આવે. અહીંયા મંત્રો અર્થ મંત્રણા પણ કહેવામાં આવે, પણ મંત્ર એટલે નીતિ કરવામાં આવે. તુમરો મંત્ર વિભીષણ માના. તમે જે નીતિ કહી વિભીષણે માન્ય રાખી, એટલા માટે લંકેશ્વર ભય સબ જગ જાના માટે આ વિભીષણ લંકેશ્વર બન્યા. જે હનુમાનજી સમજાવી રાખ્યું એમને કે શું શું કરવું, એ પ્રકારે નીતિનું પાલન કરવાથી એ લંકેશ્વર બન્યા. એટલે મંત્રો અર્થ મંત્રણા અર્થાત નીતિ. એટલે શત્રુ યુષ્તા મિથો વિચારો આ મંત્ર એટલે આ પ્રકારની જે નીતિ છે, જો તમે જીતવા ઈચ્છતા હો તો નીતિ હોવી જોઈએ. અંતેથી એ કહે છે કે નીતિ હું છું. અથવા તો
કહ્યું મીઠો વિચારો વા મંત્ર મતલબ મંત્રણા, પરસ્પર વિચાર કરવો. જેવી રીતે રાવણની સભામાં વિચાર થતો હતો, સાચો ખોટો જુદી વાત છે, પણ કશોક પ્રશ્ન આવે એટલે રાવણ પોતાના બધા મંત્રીઓ છે એની સાથે મંત્રણા કરે કે ચાલો ભાઈ હવે જો અહીંયા આમની સેના આવી ગઈ છે પેલી બાજુ સમુદ્રને પેલે પાર, આપણે શું કરવું જોઈએ? પેલો કે શું કામ ચિંતા કરો છો? એ તો તમારો ખોરાક છે. તમે આખી ત્રણેય લોક પર વિજય પ્રાપ્ત કર્યો, 14 ભુવન પર, તમને વળી આ માણસોનો અને વાંદરોનો એ તો તમારો ખોરાક છે. એનો વડે ભય શું? ચિંતા શું કામ કરવી? આમને આમ બિચારા ગાફેર જ રહ્યા છેક સુધી. પણ આ મંત્રણા એટલે અંદર અંદર આવી રીતે વિચાર કરો, મંત્રણા કહેવામાં આવે. એ ક્યારે થાય? જ્યારે નીતિ પ્રાપ્ત કરવી હોય તો આવી રીતે મંત્રણા કરવી જોઈએ. પણ મંત્રીઓ જે બધાનો અભિપ્રાય મેળવવો જોઈએ અને પછી નિર્ણય કરવો જોઈએ. બાકી જેવી રીતે અર્જુને ભગવાનને મંત્રણા કરે કે ભાઈ રથમ સ્થાપયામિચ્યુત સેનયોઃ ઉભયોઃ મધ્યે, આ બંને સેનાની મધ્યમાં મારા રથને સ્થાપિત કરો, જેથી હું જરા નિરીક્ષણ કરું. આવી રીતે ટૂંકમાં વિચાર કરવો જોઈએ તો જ માણસને વિજય પ્રાપ્ત થાય, નહીં વિજય પ્રાપ્ત ના થાય. એટલે મંત્રોસ્મિ વિજિગીષતામ, તો વિજય પ્રાપ્ત કરવા ઈચ્છા ધરાવનારા માટે હું મંત્ર છું. આ કેવું સંબંધ ષષ્ઠી છે. આ નિર્ધારણ ષષ્ઠી નથી, સંબંધ ષષ્ઠી. ટૂંકમાં જે તુમ ઈચ્છતામ સંબંધે, આ વિજય પ્રાપ્ત કરવા ઈચ્છનારાઓ સંબંધી જે મંત્રણા છે તે હું છું એમ. આન્વીક્ષિકી કૌશલાનામ કુશલસ્ય ભાવ કૌશલમ. આ કુશળના ભાવને કૌશલ કહેવામાં આવે છે. આમ તો ભગવાને કહ્યું, શું કહ્યું કે યોગ કર્મસુ કૌશલમ. ત્યાં ભગવાને કર્મ કરવામાં આ યોગને એટલે કે ઈશ્વરાત્મ બુદ્ધિને કે સમત્વ બુદ્ધિને કુશળતા કહી. ભગવાન કહે છે કે સૌથી શ્રેષ્ઠ કુશળતા કહે છે આન્વીક્ષિકી. આત્મા અનાત્મ વિવેક વિદ્યા કૌશલાનામ વિવેકાદિ નિપુણાનામ. આ વિવેક કરવામાં નિપુણ લોકો છે એને કુશળ કહેવામાં આવે. આ બધા કુશળમાં કે આ બધા કુશળતાની અંદર આત્મ અનાત્મ વિવેક કરવાની કુશળતા હું છું. ભગવાન કે મારી વિભૂતિ છે. એટલે બધા વિવેકની પરાકાષ્ઠા કહે છે આત્મ અનાત્મ વિવેક. આમ તો ભગવાન કે એ મારી વિભૂતિ છે. પછી કે છે વિકલ્પ ખ્યાતિવાદીનામ. તો બધી ખ્યાતિવાદીઓમાં આ ખ્યાતિવાદ શું વસ્તુ છે? અહીંયા બધા ટીકાકારો ઘણી લાંબી બધી ચર્ચાઓ કરે છે. ખ્યાતિવાદ એટલે શું છે કે આ જગતની ઉત્પત્તિ કઈ રીતે એ માટેનો વાદ. અને બધા જે આ બધા ષડ દર્શનો છે દરેકનો પોતાનો અભિપ્રાય હોય છે કે ભાઈ જગતની ઉત્પત્તિ કઈ રીતે છે. મુખ્યત્વે 5 ખ્યાતિ જાણીતી છે. ખ્યાતય આત્મખ્યાતિ, અસત્ખ્યાતિ, અખ્યાતિ, ખ્યાતિરન્યથા તથા અનિર્વચનીય ખ્યાતિ એતત ખ્યાતિ તદેતત ખ્યાતિ પંચકમ. ખ્યાતિ પંચક કહેવાય છે. 5 પ્રકારની ખ્યાતિ છે. આત્મખ્યાતિ, અસત્ખ્યાતિ, અખ્યાતિ, અન્યથા ખ્યાતિ અને અનિર્વચનીય ખ્યાતિ. ખ્યાતિ એટલે આ જગતની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ પ્રકારનો અભિપ્રાય, એ પ્રકારની માન્યતા, એ પ્રકારની સમજ. એને માટે દ્રષ્ટાંત આપે કે ભાઈ કેવી રીતે આ શુક્તિકામાં રજતની ઉત્પત્તિ થઈ. છિપોલીમાં આપણને ચાંદી દેખાય, તો ચાંદીની છિપોલીમાં ઉત્પત્તિ કઈ રીતે થઈ એને મળે જુદા જુદા અભિપ્રાયો છે બધાના. તો જુઓ આ લોકો શું કહે છે, વેદાંતિના મતે અનિર્વચનીય ખ્યાતિ. વેદાંતિ લોકો એમ કહે કે ભાઈ અનિર્વચનીય, ટૂંકમાં આનું નિર્વચન કરી ના શકાય. આ ચાંદી કેવી રીતે છિપોલીમાંથી ઉત્પન્ન થઈ એ ચાંદી શું છે જ કહી શકાતું નથી. ચાંદી છે એમ પણ ના કહી શકાય, કારણ કે હોય તો એનો બાદ ના થાય. નથી એમ પણ ના કહેવાય, ન હોત તો એનો અનુભવ ના થાત. પણ ચાંદી કેવી છે? મિથ્યા કહો, અનિર્વચનીય, અર્થાત જેનું નિર્વચન ના થઈ શકે. આ જગત અનિર્વચનીય છે અને તેથી એની ઉત્પત્તિ પણ અનિર્વચનીય છે.
એટલે આ રીતે વેદાંત લોકો અનિર્વચનીય ખ્યાતિ ગઈ. નૈયાયિકા મતે અન્યથા ખ્યાતિ અન્યત્ર શ્રુત્યાગૌ દેશાંતરસ્થરૂપ્યાદે અધ્યાસ. બી તમને જયારે છિપોલેમાં ચાંદી દેખાય ત્યારે નૈયાયિકો કે ચાંદી સાચી છે, વેદાંત કે આ ચાંદી મિથ્યા છે, નૈયાયિક કે ચાંદી સાચી છે. એટલે સાચી ક્યાં છે? તો કે નહીં, તમને જે દેખાય ચાંદી સાચી છે, દેખાય છે ત્યાં નથી. એ ક્યાં છે? તો કે બીજી જગ્યાએ છે. ક્યાં છે? કોઈ દુકાનમાં છે. તો ઝવેરીની દુકાનમાં જે ચાંદી છે ને એ તમને કોઈ અલૌકિક દ્રષ્ટિ અહીં દેખાય છે. આમાં તકલીફ ક્યાં થઈ કે ચાંદી છે ત્યાં તમે એમ માનો અહીં એટલો જ અવિવેક છે. આમાં અધ્યાસ રહેલો, અવિવેક રહેલો છે. અવિવેક કેટલો છે? ચાંદી એક જગ્યાએ છે અને તમે બીજી જગ્યાએ માનો છો એ અવિવેક છે. બાકી ચાંદી સાચી છે, છિપોલી પણ સાચી છે, ચાંદી પણ સાચી છે. અન્યથા ખ્યાતિ કહેવાય. અન્યત્ર દેશાંતરસ્થ રૂપિયાદે અન્યત્ર અધ્યાસ, બીજા અધ્યાસ છે. મીમાંસા કહું છું કે અખ્યાતિ એટલે શું? આ બંને સાચા જ છે. એમ કે છે કે શ્રુતિકા પણ સાચી છે અને રજત પણ સાચું છે. એક જ વસ્તુ છે કે શ્રુતિકા અર્થાત છિપોલી છે ને એ તમારી સમક્ષ છે, આ છિપોલી છે. આ રજત છે ને એ તમારી સ્મૃતિમાં છે. એટલે તમે જયારે છિપોલીને જુઓ ને ત્યારે રજતનું જે તમને ભાન થાય છે સાચું રજત છે. કયું સાચું? પૂર્વમાં અનુભવેલું રજત જે છે, જે અત્યારે સ્મૃતિ તમારામાં છે એની સ્ફુરણા થાય છે અને તેથી તમને આ રજત દેખાય. એ રજત ખોટું નથી. એક જ તકલીફ છે કે આ શુક્તિકા છિપોલી છે એમાં આ અંશ છે, આ રજત છે એમાં તે અંશ છે. આ ને તે બેનો વિવેક ન કરી શકો એ રજતનો વિવેક આમાં છે. પણ એવું નથી કે આ ચાંદી ખોટી કે મિથ્યા છે. આ મીમાંસક લોકો પણ જગતને સાચું માને, નૈયાયિક લોકો પણ જગતને બધા વેદાંત એટલે આ લોકો બધા જગતને સાચું માનનારા છે. અને એ આ રીતે સમજાવે છે કે જગત છે, માત્ર એક જણ કહે છે કે ત્યાં છે નહીં દેખાય છે, બીજું કે સ્મૃતિમાં છે અને તમે એનો વિવેક કરી શકતા નથી. આમ જ્ઞાનદ્વયમ તત્સો યત પ્રત્યક્ષાત્મકમ સ્મરણાત્મકમ જ્ઞાનદ્વયમ. બે પ્રકારના જ્ઞાન છે. એક પ્રત્યક્ષ છિપોલી અને બીજું સ્મરણ એટલે ચાંદી. આ બે પ્રકારના જ્ઞાન છે. વિવેક ગ્રહણમ, આ બેનો વિવેક નથી કરી શકાતો કે પહેલામાં તત્તા છે, આમાં ઇદંતા છે. અવિવેક ન કરી શકો એને અહીંયા ખ્યાતિ કહેવામાં આવી, એટલે એને અધ્યાસ કહેવામાં, અવિવેક કહેવામાં આવ્યો. એટલે છે જુદી વસ્તુ છે, એને તમે એક માનો છો એટલો જ અહીંયા આગળ ભ્રમ છે. આમ અનખ્યાતિ કહેવામાં. પછી કહે છે ભાઈ શૂન્યવાદી મતે અસત ખ્યાતિ. શૂન્યવાદી શું કે? અસત ખ્યાતિ. શુક્ત્યાદૌ રજતાદે અત્યંત અસત કલ્પનમ. એ તો કહે છે આ વેદાંતિન શું કે રજત મિથ્યા છે, નૈયાયિક શું કે રજત સત્ય છે. તો શૂન્યવાદી શું કે આ રજત કે ચાંદી છે જ નહીં, અત્યંત અસત છે. શુક્ત્યાદૌ રજતાદે અત્યંત અસત કલ્પનમ. આ શુક્તિકા જે છે એ તો છે, પણ કલ્પના જે થઈ ચાંદીની એ અત્યંત અસત એટલે કે છે જ નહીં એવી ચાંદીની કલ્પના છે. એને એ લોકો અસત ખ્યાતિ કહે છે. શુક્તૌ અપરોક્ષસ્ય રજતસ્ય દેશાંતરે બુદ્ધ્યાદૌ વા સત્વ યોગાત. શુક્તિકા છે તો અપરોક્ષ છે, રજત છે એ તો ક્યાંય છે જ નહીં અને તેથી હોઈ જ ના શકે. બુદ્ધિમાં પણ ના હોય, દેશાંતર પણ ના હોય. અને ત્યારે પાછા પેલા બીજા છે ક્ષણિક વિજ્ઞાનવાદીના આત્મખ્યાતિ. બરાબર છે. હા, આંતરસ્ય રજતસ્ય બહિર્વત અવભાસ હૈ. તો વિજ્ઞાનવાદી આત્મખ્યાતિ બાહ્ય શુક્ત્યાદૌ બુદ્ધિરૂપ આત્મધર્મસ્ય રજતસ્ય અધ્યાસ. પેલી મીમાંસા અખ્યાતિ આત્મખ્યાતિ. આત્મખ્યાતિ એટલે શું? આ શુક્તિ છિપોલી બહાર છે અને તમારું રજત ક્યાં છે? માત્ર બુદ્ધિમાં છે. બુદ્ધિમાં છે, તમને બહાર દેખાય છે
એ જ અધ્યાસ છે. અને આત્મખ્યાતિ, જે તમારી બુદ્ધિની કલ્પના છે એ તમને બહાર દેખાય છે. ટૂંકમાં આ પ્રકારની બધી ખ્યાતિ છે. એ જો આમાં મહત્વનું, પણ આમાં શું કહેવામાં ખબર છે? વિકલ્પ ખ્યાતિવાદીના એક બીજી ખ્યાતિ પણ છે, વૈષ્ણવા. એક દેશ સ્થિતસ્ય અગ્નેઃ જ્યોત્સ્ના વિસ્તારિણી યથા પરસ્ય બ્રહ્મણ શક્તિ તથેદમ અખિલમ જગત. જેવી રીતે સૂર્ય એક જગ્યાએ હોય ને એનો પ્રકાશ એ ચારે બાજુ ફેલાયેલો હોય, તેવી રીતે પરમાત્મા જે છે એની જ વાસ્તવમાં પરબ્રહ્મ પરમાત્માની શક્તિ છે જે ચારે બાજુ ફેલાયેલી છે એ જ આ જગત છે. વૈષ્ણવ શું કહે? આ જગત છે એ પરમાત્મા સૂર્યના જેમ પ્રકાશ હોય તેવી રીતે આ પરમાત્માની શક્તિ છે એ આ જગત છે. એટલે શું થયું? સર્વસ્ય ભગવત શક્તિ રૂપત્વ વિધાનાત સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીદિતિ સર્વત્ર સત્વત અંગીકારાત. આ જે છે બધું પરમાત્માની શક્તિ છે, જે છે સત્ય જ છે. એટલે વલ્ભાચાર્ય મહારાજનું સૂત્ર કયું? બ્રહ્મ સત્યમ જગત સત્યમ. કેમ? જગત છે ભગવાનની શક્તિ છે. માયા જે છે એ શબ્દ, માયા શબ્દ એમને ગમે નહીં. તો ભગવાને માયાવી કહો, કપટી કહો, છેતરનારો કહો, બરોબર નથી. આ જે છે તો વાસ્તવમાં ભગવાનની શક્તિ છે. માટે એ પણ સત્ય છે. ભગવાન શક્તિમાન પણ સત્ય છે, શક્તિ પણ સત્ય છે. બ્રહ્મ સત્યમ જગત સત્યમ સર્વસ્ય સત્યત્વ અંગીકારાત સર્વત્ર સત્ખ્યાતિ. એ લોકોની સત્ખ્યાતિ છે. એથી સદ્ધેતુ કા સત્ખ્યાતિ લક્ષણાદિ મન્યતે. ટૂંકમાં આ બધી ખ્યાતિઓ છે. તો ભગવાન શું કહે છે? વિકલ્પ ખ્યાતિવાદીનામ. વિકલ્પ કોને કહેવાય? વિકલ્પ એટલે આમ છે ને આમ નહીં. વેદાંત કે આમ છે ને આમ નહીં. મીમાંસક કે આમ છે ને આમ નહીં. દરેકને શું કહે છે? આમ છે અને આમ નહીં. અને વિકલ્પ આમ છે અને આમ નહીં. આ પ્રકારનો વિકલ્પ છે એને વાસ્તવમાં એટલે આ બધી ખ્યાતિ જે હોય તે ખરી. ઇદમ એવ ઇદમ ઇદમ એવમ વા ઇતિ ઇદમ એવ ઇદમ એવમ વા ઇતિ. આમ જ છે કે આમ જ છે. દુરંતો વિકલ્પ. એટલે કહે છે કે ભાઈ આ બધા આ પરસ્પરમ અદ્યાપી ન વિચ્છિદ્યતે. હજી સુધી આ બધા વિકલ્પો ટૂંકમાં આ બધી જાતની ચર્ચાઓ ચાલ્યા જ કરે છે અને કોઈ બીજાના મતનો ઉચ્છેદ કરી શકતો નથી. માટે તતઃ તત્ પ્રતિપાદ્ય શક્તિ છે અચિંત્યત્વમ. ટૂંકમાં તેથી એ શક્તિ એટલે ભગવાન જ છે આ વિકલ્પ બની ગયો, માણસો મૂક્યો. એટલે માણસ કે આમ છે, કદાચ આમ છે, તો આમ છે, આમ નથી. બસ આ પ્રકારના એને કારણે જે ચર્ચાઓ ચાલી રહી છે ભગવાન કે બધી ખ્યાતિમાં વિકલ્પો છે. દરેક ખ્યાતિવાદી શું કે આમ છે અને આમ નથી. તો આ રીતે એટલે કહેવામાં આવે કે ભાઈ ખ્યાતિના વિકલ્પ ખ્યાતિવાદીના. બધા ખ્યાતિના વાદીઓ છે, એમાં જે વિકલ્પ છે એ હું છું. મૂળ તો વસ્તુ શું છે? આ બધી ખ્યાતિ વિકલ્પ એટલે વિવિધ પ્રકારની કલ્પનાઓ. આ વિવિધ પ્રકારની કલ્પનાઓ પર કેમ જન્મી? ભગવાન છે એટલા માટે. બધાનું અધિષ્ઠાન છે જે પરમ બ્રહ્મ છે હોવાને કારણે બધી વિવિધ કલ્પનાઓ જન્મીને. એટલે વિવિધ કલ્પના રૂપમાં ભગવાન જ છે. ટૂંકમાં એટલે જ કહ્યું કે ભાઈ તત્ પ્રતિપાદ્ય શક્તિ વિકલ્પા મમ શક્તિમયા એવયતિ. આ બધા વિકલ્પો કેમ એનો ઉચ્છેદ કેમ થતો નથી? ભગવાન કે આ બધા વિકલ્પો મારી શક્તિ જ છે. ભગવાન જ આ વિકલ્પના રૂપમાં પ્રગટ થયેલો છે. ભલે ને પછી એક આ કહે ને પેલો કે પરંતુ વિકલ્પનો રૂપ ભગવાન જ છે. ભગવાન હોવાને કારણે એનો વિચ્છેદ થતો નથી. તતઃ તત્ પ્રતિપાદ્ય શક્તિ અચિંત્યત્વ વિજ્ઞાપ્ય તન્મયત્વાત સર્વત્ર અચિંત્ય શક્તિત્વ એમ કહીને ભગવાનની અચિંત્ય શક્તિ છે વિકલ્પના રૂપમાં પ્રગટ થાય છે. ભગવાન કે બધી ખ્યાતિવાદમાં હું, વાદોમાં વિકલ્પ હું છું. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય
श्रीकृष्णाय वयं नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।